ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ પત્રકાર પરિષદ યોજી નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખના નિવેદન બાદ પ્રતિક્રિયા પણ આપી। આમ આદમી પાર્ટીના લોકો આવી તોડપાણી કરીને જતા રહે છે તેવું મનસુખ વસાવાએ જણાવ્યું। આપના એક નેતાએ અધિકારી પાસે 75 લાખની માંગ કરી। ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે દર્શના દેશમુખે આક્ષેપ કર્યા ત્યારે મનસુખ વસાવાએ આ જણાવ્યું છે, દર્શનાબેનને ખબર જ નથી કે મેં સેના માટે પત્રકાર પરિષદ યોજી છે। ધારાસભ્ય ચેતર વસાવાએ જિલ્લા સંકલન સમિતિ નર્મદામાં એનો હિસાબ માંગ્યો, અધિકારી હિસાબ આપી દીધો। એ હિસાબ આપ્યા પછી 2 દિવસ પછી આમ આદમી પાર્ટીના નેતા આ અધિકારીનો બિલ્ડરોનો સંપર્ક કરી, કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરીને 75 લાખની માંગણી કરી અને 75 લાખની માંગણી કરી એ વાત અમારા સુધી આવી। જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ અમારું ધ્યાન દોર્યું। અમે સ્પષ્ટ ના પાડી, એ ટેવ ના પાડો। મેં કીધું આમ આદમી પાર્ટીના લોકોને આ પ્રકારની ટેવ પડી ગઈ છે, લોકોને દબાવવાના, કોઈને કોઈ રીતે ઉશ્કેરીને તોડપાણી કરવાનો, એટલે એને અમારે રોકવા છે। એ 75 લાખ ના આપવા દીધા અને આ મુખ્ય ઉદ્દેશ ખરેખર તો દર્શનાબેને સમજવું જોઈતું હતું કે નર્મદામાં જે પત્રકાર પરિષદ બોલાવી એનો ઉદ્દેશ શું હતો, મને પૂછવું જોઈતું હતું।